ધમાકેદાર વરસાદથી અમદાવાદમાં પાણી થઈ ગયું છે। શહેરના હેલ્મેટ 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા। રસ્તા પર ભરાયેલા પાણીથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। મુશ્કેલીથી લોકોએ વાહનો પાણીમાંથી બહાર કાઢ્યા છે। તો હેલ્મેટ 4 રસ્તાના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે। જે 24 કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે અને વરસાદી આફતને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદના કારણે શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે। વરસાદ તો બંધ થઈ ગયો છે, તાપ પણ ખુલી ચૂક્યો છે, પરંતુ વરસાદી પાણી જે ભરાયેલા છે તે હજી નીચે ઉતરવાનું નામ નથી લેતા। આપ જોઈ શકો છો, ગંભીર કહી શકાય તેવા દ્રશ્યો શહેરના હેલ્મેટ ક્રોસ રોડ તરીકે ઓળખાતા વિસ્તારના છે। રોડ છે કે કેમ તે જ પ્રશ્ન થાય છે। પાણીથી છલોછલ આ માર્ગો જે છે તેની વચ્ચેથી લોકો ચાલી રહ્યા છે। સાયકલ ચાલક હોય, બાઇક ચાલક હોય, રિક્ષા ચાલક હોય કે વૈભવી કાર હોય, પોલીસ અધિકારી છે તે પણ ઘૂંટણ સુધીના પાણીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો, વરસાદ બંધ થયાને કલાક ઉપરનો સમય થયો ત્યાર સુધી પણ હેલ્મેટ ક્રોસ રોડથી ડ્રાઇવિંગ તરફ જવાનો જે આ માર્ગ છે, બંને તરફના માર્ગ ઘૂંટણ કરતાં પણ વધુ ઊંચાઈ સુધીના પાણીમાં ડૂબેલા છે। એટલે સામેની તરફ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે ત્યાંની દુકાનોના પગથિયા સુધી પાણી પહોંચી ગયા છે। જ્યાં દ્વિચક્રી વાહન ચાલક જો છે, વાહનો પાર્ક થયેલા છે તે પણ અંદર ફસેલા છે। એટલે આ પાણી ક્યારે ઉતરશે તે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આજે રજાના દિવસે સંપૂર્ણ રજાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। એટલે જે કર્મચારી રોડ ઉપર હોવા જોઈએ પાણીના નિકાલ માટે તે ક્યાંય જોવા નથી મળી રહ્યા। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।